મારું નામ નીલમ છે. હું સુરતની રહેવાસી છું. મારી ઉંમર 30 વર્ષની હતી. મારે એક દીકરી 5 વર્ષની અને મારા પતિનું નામ અંકિત, જે એક રિક્ષા ચલાવતો હતો. મારા પતિને હંમેશા પુત્રની ચિંતા રહેતી. મારી પણ ઘણી ઈચ્છાઓ હતી, પરંતુ જ્યારે મારી પુત્રી આ દુનિયામાં આવી ત્યારે ડૉક્ટરે કહ્યું કે આ પછી હું ક્યારેય માતા નહીં બની શકું. એટલું જ તું કે છે, બાળકને માતાનો જીવ. મારા પતિએ મને બધાને સામે કહ્યું હતું કે હવે આ બંને મારું કોઈ કામના નથી. મેં નાની ઉંમરમાં લગ્ન કરી લીધા છે કે જો મારો પુત્ર જલ્દી જન્મે તો તે મારી સાથે ઊભો રહે, કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મારી પાસે સગા ભાઈ છે, પરંતુ આ મહિલાઓએ મારી બધી આશાઓ તોડી નાખી. હવે હું તેનાથી છૂટાછેડા લઈશ અને બંને તેટલી વહેલી તો કે મારે ફરીથી લગ્ન કરીશ. પણ આ વાતને 10 વર્ષ થઈ ગયા. મારા પતિ મને હજી સુધી છોડીને તે એટલા માટે નહીં કે મારા પ્રત્યે ખૂબ વફાદાર હતા, પરંતુ તે જાણતા હતા કે હવે તેને હું તેની પુત્રીનો સંબંધ નહીં આપે. મહિલા સંબંધોમાં એક બેદરકારી તરીકે પ્રખ્યાત હતો. તેમને ઓટો રિક્ષા વેચી દીધી હતી. હું ઘરે બ્યુટી પાર્લર કરતી હતી અને આ મારું ઘર ચલાવવાનું સાધન હતું. ક્યારેક તો થોડા પૈસા લાવતા, પણ બધાને ખબર હતી કે તેને કોઈ નિશ્ચિત આવક જ નથી. બધું સ્પષ્ટ છે કે જો કોઈ સ્ત્રીને પુત્રી આપે તો તેની આવક વિશે ચોક્કસ પૂછે છે, અને તે પણ જોશે કે તે પહેલાં તેની પત્નીને કેમ છૂટાછેડા આપ્યા છે. હવે મારી પુત્રી સ્કૂલમાં પણ જઈ રહી હતી. તેનું નામ મેં માહી રાખ્યું હતું. તે ખૂબ જ સુંદર પાત્રી હતી અને હવે તે ખૂબ વિચિત્ર વાતો કરતી હતી કે અમારા પરિવારની તે છોકરી હતી, જેનો રંગ પણ ખૂબ જ ગોરો હતો. તેને આખી જિંદગી મારી સાથે મેં મારા શરીરે લગાડીને રાખી કે મારી એક જ દીકરી છે અને મારે કોઈ બીજું બાળક નથી. એક જ બાળક હોવાથી મેં તેમના સમગ્ર જીવનદાન સાથે રાખી હતી. તેનું નુકસાન એ હતું કે તે નિર્દોષ હતી અને તેને કંઈ પણ વાતનો ખ્યાલ ન હતો. મેં તેને છોકરાઓ સાથે રમવા પણ ના દીધી. આથી તેને કોની સાથે દોસ્તી કરીને હતી અને તે કોઈ છોકરી સાથે વધુ સમય પણ વિતાવતી નહીં. તેને લગ્નમાં પણ હું લઈ જતી હતી. હવે મારું બીજું બાળક થઈ શકે તેમ હતું. જિંદગી ખૂબ પ્રેમથી મોટી કરી હતી. તેથી તે ખૂબ જ નાદાન હતી. તેને કોઈ વાતની વધારે સમજ પડતી પણ ન હતી. મને ખબર હતી ક્યારેક ચોખામાં પણ પાણી આવી જાય. આ લાંબી વાત છે. જ્યારે મારી પુત્રી મોટી થઈ હતી ત્યારે મારા પ્રત્યે તેને ખૂબ પ્રેમ કરવાનું શરૂ કર્યું. ત્યારે તે આખી જિંદગી મને ત્રાસ આપનાર હતો, જે કહેતો હતો કે તારા કારણે મેં તારી માતાને વેરાન બનાવી દીધી અને મારા સંતાનોને આ દુનિયામાં આવતા તે અટકાવ્યા, નહીંતર મારે પુત્રને જન્મ આપ્યો હોત. અને આ બધા ભાગ્યનો ખેલ હતો. હું કહેતી હતી કે આમાં મારી દીકરીનો કોઈ વાંક નથી, તે ભાગ નથી. અત્યાર સુધી તેમની સાથે તે નફરત કરતી હતી અને તેની સાથે વાત પણ ન કરતી હતી. તે તેને પોતાની દીકરી પણ માનતો ન હતો અને ક્યારેક તેના માથા પર પ્રેમથી વાત પણ કરી ન હતી અને હાથ પણ મૂક્યો ન હતો. પરંતુ આજે મારી સામે દ્રશ્ય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મારી પુત્રી તેની સાથે
ખૂબ જ રમતી વાત કરી રહી હતી. એની સાથે વાતો કરતો હતો કે વિદ્યાર્થી કે તારા માટે શું લાવવું? હું 1-2 દિવસ માટે શહેરમાં જાઉં છું. મારી દીકરી પણ આશ્ચર્યચકિત થઈને તેને મને કહ્યું. તેના પતિને પૂછ્યું. તેને ચિંતા થવા લાગી. હવે હું શું કરવું? અને મારી સમજમાં કંઈ ન હતું કે આપનું ઘર પરનો સહારો જ હું પણ પાગલ હતો. મને લાગતો હતો કે મારા નસીબમાં નથી. કોઈએ જીત ના કરવી જોઈએ. હવે આ મારી દીકરી છે ને હું તેને પ્રેમ કરું છું. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. ચાલો હવે વ્યક્તિને સમજ તો આવી ગઈ અને મેં તેને કહ્યું કે હવે દીકરી મોટી થઈ ગઈ છે. હવે 2-3 વર્ષમાં તેના લગ્ન થઈ જશે અને અમારી પાસે એટલો વાલનો દીકરો હતો. તે ખૂબ હતી ત્યારે તે કેવી રીતે વાગતી હતી. મારા પાછળ પાછળ દોડીને પપ્પા પપ્પા કહેતી હતી અને ક્યારેક ખોળામાં પણ ન લેતા. આ જોઈ મારા પતિની આંખોમાં આંસુ આવી ગયા. તેને નાની હતી તેના પિતા સાથે મેં ક્યારેક એકલી છોડી ન હતી એવું વિચારીને કદાચ તે કોઈ દિવસ ગુસ્સે થશે અને મારી પુત્રીને મારી નાખશે. પણ મને ખાતરી તેના દિલમાં ખરેખર દીકરી માટે પ્રેમ જાગ્યું હતું અને સમયની સાથે સાથે બધું જ બદલાતું ગયું અને ભગવાનની કૃપાથી હું ફરીથી મા બની અને એક બાળકને મેં જન્મ આપ્યો હતો અને તે છોકરો હતો. જેથી મારા પતિ ખૂબ જ ખુશ હતા અને હવે તે મારી દીકરીને પણ દીકરા જેટલો જ પ્રેમ કરતા હતા અને અમે ખુશી ખુશી રહેવા લાગ્યા.